આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. આ પીએસઆઈ ને તમે ઓળખો છો? ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પરમારનો આ ઓડિયો અંદાજે 6 દિવસ પહેલા વાયરલ થયો હતો. દેશી દારૂના બુટલેગર પાસેથી હપ્તો માંગી રહ્યા હતા અને ઓડિયો અને પછી બુટલેગરનો વિડીયો સમાચારમાં આવતાની સાથે જ એમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિગતો વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. પોલીસ અને બુટલેગરો વચ્ચે ગઠબંધન થાય એ પહેલાં જ ઓડિયો વાયરલ થઈ ગયો. ઓડિયોમાં પોલીસ અધિકારી બુટલેગરને એવું કહે છે કે આપવાના છે કે નહીં, હા અગર ના, મને કામગીરી કરવી ફાવે છે, ભીખ માંગવી ગમતી નથી. હવે એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બુટલેગર સામે સિંઘમ બનવા ગયેલા સાહેબ, હપ્તા લેવા ગયેલા સાહેબ, એ સાહેબને ખબર નહોતી કે એમના સસ્પેન્શનની સ્ક્રિપ્ટ પોતે ખુદ લખી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ પરમારનો દેશી દારૂના બુટલેગર લાલા સાથે નાણાકીય માંગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પછી એ બુટલેગર પણ સામે આવ્યો, એનો પણ વિડીયો વાયરલ થયો. પીએસઆઈ સામેની ખાતાકીય તપાસના અંતે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. હપ્તાની ઉઘરાણી કેવી રીતે કરી રહ્યા હતા એ સાંભળો. પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. અમે 7:30-8 વાગે આવેલા, બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા અગર ના. અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના. ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું. તમારી વાત સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર. આ હકીકત વાત છે. આ તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક. હું કઈ એક વાત છે, આટલા ટાઈમ પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા જ છે. હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા હશે, જે કર્યું હશે જવા દો. તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર. અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો. એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે. કેમ કે આ એક પેલા એના માટે હું હારે ઘડિયા આ 6મી 7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું. ના સાહેબ કાલે આવું. અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો. સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર, બરાબર છે. તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરો બોલો, બરાબર. ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય, બરાબર. હું શું કહું? એનું કારણ છે ને. અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે. પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે, તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં. મેં પેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પેલા પૈસા મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો.
પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું. બોલો આજુભાઈ પાસે, આજુભાઈ એ અલગ એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી. બરાબર છે. નકર તમે તારે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે. હા હા બરાબર. હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે. બરાબર. હા સાહેબ. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી, કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો હાં સુધીમાં હું તમને પોગાડી દઉં. તો હાલ તો જિલ્લા પોલીસ વડાએ એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. એનો અર્થ નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવા એવું નથી થતું, પણ તપાસ ચાલુ હોય ત્યાં સુધી ફરજ પરથી ટેમ્પરરી એમને દૂર રાખવા એવું થાય છે. આપણે ત્યાં ગુજરાતમાં ખાખી પ્રત્યેનો ક્રેઝ બહુ જ વધારે જોવા મળે છે. અંદાજે 10 લાખ કરતાં વધારે યુવાનો એવા હશે કે જે પોલીસ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરતા હશે. ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાખો યુવાનો વહેલી સવારથી ગ્રાઉન્ડ પર દોડવાથી પ્રેક્ટિસથી લઈને મોડી રાત સુધી ક્લાસીસ અને લાઇબ્રેરીમાં ખાખી પહેરવાનું સ્વપ્ન પૂરું કરવા મહેનત કરે છે. એ તમામ યુવાનોને આજે એક અપીલ છે. ગુજરાતમાં આવી જે ઘટનાઓ બને છે, હપ્તા લેવાની કે પછી કાયદો વ્યવસ્થા ભૂલીને ગેરકાયદે કામ કરવાની, એ પ્રકારના કામોમાં તમે ન સંભળાતા. અને જો ક્યારેય મન ભટકી પણ જાય તો આવા વિડીયો નજરની સામે રાખજો. ભ્રષ્ટાચાર મુક્ત અને ઈમાનદાર પોલીસિંગ આપવાની સૌથી મોટી જવાબદારી આ યુવાનોના ખભા પર હોય છે, જેથી સામાન્ય નાગરિક છે એ પોલીસ સ્ટેશન જતા ડરે નહીં. ભવિષ્યમાં ગુજરાત સુરક્ષિત અને ભયમુક્ત રહે એની મજબૂત દિવાલ બનવાનું કામ પોલીસનું હોય છે, પણ કમનસીબી છે એ પોલીસ સ્ટેશનોની કે જનતાની, જ્યાં આવા પીએસઆઈ પણ હોય છે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે બસ આ વિડીયોમાં આટલું જ. નમસ્કાર.